ચાલો હવે તૈયાર થાવ, આપણે લગ્નના જમણવારમાં જવું છે. અરે હા યાર, નહીં લગ્નની સીઝન ચાલુ થઈ ગઈ, પણ આમાં અમારો શું ફાયદો? લગ્નમાં દિલ વાલે દુલ્હનિયા લઈ જાયગે, દિમાગ વાળા એમની બેનપણીઓના નંબર લઈ જશે અને અમારા જેવા પૈણેલા પુરુષો એમના બૈરા માટે કાઉન્ટરેથી તંદૂરી રોટી ને શાક ને પાપડ લઈ મૂકશે. લો ખાઓ. શું મજા આવે. સાંભળો તો, આપણે છે ને સોમવારે ખરીદી પર જશું, મંગળવારે મોલ જશું, બુધવારે ઢોસા ખાવા જશું, ગુરુવારે પિકનિક પર જશું, શુક્રવારે મૂવી જોશું અને શનિવારે લોંગ ડ્રાઈવ જશું. હા, અને રવિવારે આપણે 4 રસ્તા ઉપર જશું. કેમ? ભીખ માંગવા. જઈશું, ત્યાં જઈશું, ફલાણું જઈશું, ઢેકણું જઈશું. સાંભળો, તમારા વાળ આમને આમ ખરતા રહ્યા તો છૂટાછેડા આપી દેશો. હે? હું તો ખોટો જ વાળ બચાવવાનું વિચારતો હતો. બાજુવાળાની બૈરી ખોવાઈ ગઈ તેમાં તમે પોલીસ કમ્પ્લેન કરવા શું કામ ગયા? તમારે એને શું લેવા દેવા? અરે મારે કોઈ લેવા દેવા નહીં, પણ 4 દિવસથી મારો હારો પાર્ટી ઉપર પાર્ટી કરે છે તો મારાથી જોવાયું નહીં. તમને બોલતો નહીં મોકો અને પાર્ટીઓ કરે. તમને પતિઓને શું ખબર પડે કે અમે સ્ત્રીઓ અમારા પતિઓને કેટલો પ્રેમ કરીએ છીએ? અમારી હાથની મહેંદીઓમાં પણ અમારા પતિનું નામ લખી છે. એ તો તમે એટલે લખો કે પતિ બધા પોતાની પત્નીના મુઠ્ઠીમાં રહે. અત્યારે લગ્નની સીઝન ચાલે છે તો તમને એમ્બ્યુલન્સ દેખાય કે પછી જાન, બંનેને રસ્તો આપી દેજો, કારણ કે બંને બાપડા જિંદગીની જંગ લડવા જાય છે. ઓકે સ્વીટી, એક ગેમ રમી. હું પત્ની અને તું પતિ. કઈ નહીં કરવાનું તારે. તને ખબર છે, જ્યારે પણ ઘરમાં કોઈ નવી વાત ચાલતી હોય, કોઈ પણ નવા ડિસિઝન લેવાનો હોય, કઈ પણ વસ્તુ લાવવાની હોય, ત્યારે એ દિવસને ખાલી આપણે રિપીટ કરશું. તારે ખાલી સ્વીટી સ્વીટી કરવાનું છે અને હું તારી એક્ટિંગ કરીશ. ઇજ્જતથી કરજો હો બકા. આ મારી જોડે એક જ મોકો છે. એક્શન સ્વીટી. સ્વીટી, 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 તમને કઈ ખબર ના પડે, શાંતિથી બેસી રહો. હું 2 કલાક માટે બહાર જાઉં છું, તમારા માટે કઈ લાવું? ના, 2 કલાક બહુ થઈ ગયા હો. મારું થોડું વિચારો. મેં તો તમને જોયા વગર પણ તમારી હારે લગ્ન કરી નાખ્યા. અરે મારું વિચાર ને તું, મેં જોઈને આવડો મોટો જોખમ લીધો. અરે પડ્યો મને જોખમ. આ વિડિયો ફક્ત વાંઢા લોકો માટે છે જે લગ્ન માટે તૈયાર નથી થતા કે પછી કરીશું. તો લગ્ન એટલા પણ મોડા ના થવા જોઈએ કે છેલ્લે તમારા બૈરાના હાથ કરતા તમારા વાળમાં વધારે મહેંદી મૂકવી પડે. એટલે ફટાફટ પડી જાઓ અને પોતપોતાના બૈરા જોડે ઠેકાલો. ધૂમ ધૂમ બૂમ બૂમ. તમે જ્યાં જ્યાં જશો ને ત્યાં ત્યાં તમારી પાછળ પડછાયો બનીને ફરીશ. ડાઉટ તો હતો જ મને કે તું ચૂડેલ હે. આ દુનિયામાં સ્ત્રીઓ ફક્ત 3 વ્યક્તિનું ધ્યાનથી સાંભળે. એક ટેલર, બીજું ફોટોગ્રાફર અને ત્રીજું બ્યુટી પાર્લર વાળી. બાકી તો કોઈના બાપનું ના સાંભળ્યા. ખોટું કીધું એક દી સાંભળે મારું કોઈ દી તો જા ચા બનાવે જા. જોયું ના જાય ને.